સાયબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી એ સલામતી. સાયબર ક્રાઇમ પોલીસ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર ફ્રોડનો ભોગ બનનાર કુલ 21 અરજદારોની તેઓની કુલ રકમ ₹9,74,727 રૂપિયા પરત કર્યા. અનનોન લિંકના લોભ લાલચમાં આવવું નહીં. સાયબર ક્રાઇમની સતર્ક રહો, એલર્ટ રહો, સુરક્ષિત રહો. ઇમ્તિયાઝ શેખ. ગુજરાત પોલીસની માનવીય સંવેદન અને ફરજ પ્રત્યેની પ્રશંસનીય પહેલ એટલે તેરા તુજકો અર્પણ. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન નાણાકીય ફ્રોડના ભોગ બનનાર કુલ 21 અરજદારોના નાણાં પરત આપવા માટે કામગીરી કરવામાં આવી હતી. તેરા તુજકો અર્પણ અંતર્ગત સાંસદ જસુભાઈ રાઠવાના વરદ હસ્તે કુલ 21 અરજદારોને કુલ ₹9,74,727 રૂપિયાના કોર્ટ હુકમ આપવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે અનનોન લિંકના લોભ લાલચમાં આવવું નહીં. સાયબર ક્રાઇમથી સતર્ક રહો, એલર્ટ રહો, સુરક્ષિત રહો. જો કોઈ સંજોગોમાં સાયબર ક્રાઇમ બને તે હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરવો. ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનનાર અરજદારો દ્વારા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી કમ્પ્લેન કરી હતી. જે કમ્પ્લેનમાં અરજદારોના ફ્રોડમાં ગયેલ રૂપિયા રાજ્ય તથા રાજ્ય બહારની અલગ અલગ બેંકમાં ફીસ કરવામાં આવેલ હતા. આ રૂપિયા અરજદારોના ખાતામાં પરત મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર VM કામડિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર RS ડામોર, ASI રાજેશભાઈ જનાભાઈ, ભગવતીબેન બબાભાઈ, ધર્મેન્દ્રસિંહ રાજુસિંહ તથા કિરીટ કુમાર ઈશ્વરલાલ દ્વારા સફળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. શેખ મુજફ્ફર એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે. આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના માનનીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવાની હાજરીમાં એક તેરા તુજકો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો, જેમાં સાયબર ક્રાઇમના ભોગ બનેલા અલગ અલગ 21 લોકોના 9,74,000 રૂપિયા જેટલા જે નામદાર કોર્ટ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા હતા તે તેઓને એમના હુકમ પરત કરવામાં આવ્યા. આજ દિવસ સુધી જિલ્લામાં કુલ 40,71,000 રૂપિયા આ મુજબ અલગ અલગ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા અરજદારોને પાછા આપવામાં આવી ચૂક્યા છે. આ મુદ્દા ઉપર મારું આપ સૌ લોકોને ફક્ત એક જ વાત કહેવાનું આજે ઈચ્છા છે કે સાયબર ક્રાઇમ હવે એની ચરમસીમા ઉપર છે. એક OTPવાળી જે વસ્તુ હતી એના બદલે હવે OTP વગર લોકો તમને અનનોન લિંક મોકલે છે. તમે ખાલી લિંક પર ક્લિક કરો તો તમારો સંપૂર્ણ ફોન હેક થઈ જાય છે. તમને એવી ઓફર આપે છે કે જે ઓફર ખરેખર વાસ્તવિક રીતે શક્ય હોતી નથી ને તમે એ ઓફરમાં આવી જાઓ એટલે એક વખત તમે ઓફરમાં આવી ગયા, તમારા એકાઉન્ટમાં સામેથી રૂપિયા પણ આવશે, પણ જેટલા રૂપિયા આવ્યા હશે એના કરતાં 10 ગણા રૂપિયા તમારા ઓરિજિનલ એકાઉન્ટના પણ જતા રહેશે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આવા કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં આવો નહીં. સાયબર ક્રાઇમથી એકદમ સતર્ક રહો, એલર્ટ રહો, સુરક્ષિત રહો. અને જો કોઈ સંજોગોમાં તમારી સાથે સાયબર ક્રાઇમ બની પણ ગયું તો 1930 ઉપર કોઈ પણ પ્રકારના સંકોચ વગર જાણ કરો. હા, છેલ્લી એક વાત કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ કાયદામાં સિસ્ટમ નથી. તમને ફોન ઉપરથી કોઈ પણ વ્યક્તિ એરેસ્ટ કરી શકતું નથી. ફોન ઉપર કોઈ પણ કોર્ટ તમને તમારી સીધી કોઈ પણ પ્રકારની ભૂલ વગર કોઈ કાર્યવાહી કરી શકતી નથી. એટલે આવા ડિજિટલ એરેસ્ટવાળી બાબતના પણ કોઈ ફોન આવે તો પણ 1930 ઉપર તાત્કાલિક જાણ કરો. આ તબક્કે હું માનનીય સાંસદશ્રી જે અમારા આ કાર્યક્રમમાં પધાર્યા છે એમનો હું આભાર માનું છું. મારી સમગ્ર ટીમ, PI કામડિયા અને અમારા સ્ટાફના PSI ડામોર સહિત અમારી સાયબર ક્રાઇમ સ્ટાફના મારા તમામ પોલીસ કે જેઓ આ કાર્ય માટે હંમેશા સતત કટિબદ્ધ રહે છે તેમનો આભાર માનું છું. સાથે સાથે ભારત સરકાર કે જેણે આવું સરસ પોર્ટલ ઊભું કર્યું છે અને ગુજરાત સરકાર કે જે ભારત સરકારની ગાઈડન્સ પ્રમાણે આખી આ હેલ્પલાઇન ચલાવી રહી છે અને જેના કારણે આ પ્રજાના આ રીતે લૂંટાતા રૂપિયા પ્રજાને પાછા મળી રહ્યા છે, તો તેનો પણ આભાર માનું છું. જય હિન્દ.